ખાતી જે દ્વારકા જઈ રહી હતી ત્યારે રૂપિયા મંદિર પાસેના વિસ્તારમાં જે ટોળું હતું તે રસ્તો રોક્યો હતો। તે ટોળાને રસ્તા પરથી દૂર કરવા માટે પોલીસે આજીજી કરતા, પોલીસે રિક્વેસ્ટ કરતા, તેમ છતાં પણ આ ટોળું વિખેરાયું ન હતું અને મોટી સંખ્યામાં ટોળાએ પોલીસનો ઘેરાવો કર્યો હતો। ત્યારે પોલીસના અધિકારી દ્વારા 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા। રૂપેણ બંદરે પોલીસ અને ટોળા વચ્ચે ભારે અથડામણ, ટોળાએ કાબુમાં લેવા પોલીસે 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું। પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચવાની પણ માહિતી સામે આવી છે અને ધારાસભ્ય પબુભા માણેક સમગ્ર મામલે આકરા પાણીએ જોવા મળ્યા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દેવભૂમિ દ્વારકાની અંદર મોડી રાત્રે એક મોટી બબાલ સર્જાય છે। દ્વારકાની અંદર એ જે ઘટના સામે આવી છે એના વિડીયો પણ સામે આવે છે। જી હા, દ્વારકાની અંદર એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોડી રાત્રે મોટી બબાલ સર્જાય છે। રૂપેણ બંદરે પોલીસ અને ટોળા વચ્ચે ભારે અથડામણ, ટોળાએ કાબુમાં લેવા પોલીસે 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું। બાઇક રેલી દરમિયાન પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું। ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર કર્યો હતો પથ્થરમારો। પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચવાની પણ માહિતી સામે આવી છે। ટોળાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરીને હજારો રૂપિયાનું નુકસાન કર્યું છે। પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે હવામાં ફાયરિંગ કરવું પડ્યું। પોલીસ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ફાયરિંગનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે 7 આરોપીઓના નામજોગ સહિત અન્ય ટોળા સામે પણ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। સાથે જ રાઉટિંગ સહિત બીએનએસની વિવિધ કલમો હેઠળ એક ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ક્રાંતિવીર મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે યોજાઈ હતી બાઇક રેલી અને ધારાસભ્ય પબુભા માણેક સમગ્ર મામલે આકરા પાણીએ જોવા મળ્યા હતા। નિયમો મુજબ કામગીરી કરજો નહીં તો પોલીસને પબુભા માણેકે ચેતવણી પણ આપી છે। દ્વારકાની અંદર રૂપેણ બંદર આસપાસ આ જે ઘટના બની છે, આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં એ પબુભા માણેક પણ આ દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યા છે। રીતના એ ટોળું બેકાબુ બન્યું હતું। પોલીસ ઉપર પથ્થરમારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। કેટલીક સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું અને સાથે સાથે એ પોલીસ કર્મચારીઓ પણ આની અંદર ઈજામાં પહોંચ્યા હતા। જે રીતની આ ઘટના સામે આવી રહી છે, આ ઘટનાને લઈ આ વિડીયો અત્યારે તમે મારી ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જ્યાં પોલીસ દ્વારા એ 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની પણ નોબત આવી છે। દેવભૂમિ દ્વારકામાં એ પરિસ્થિતિ વણસી હતી અને આજે આખો ઘટનાક્રમ છે તેને લઈ અત્યારે કેવી પરિસ્થિતિ છે, ત્યાં અત્યારે કેવા પ્રકારનો માહોલ છે। 7 આરોપીઓ સામે નામજોગ એ ફરિયાદ તો દાખલ કરી દેવામાં આવી છે। જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારબાદ ટોળાઓની પણ અત્યારે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને આખા ઘટનાક્રમને લઈ એ દ્વારકાથી સંવાદદાતા કરણ જોશી મારી સાથે જોડાયેલા છે। કરણ, જે રીતના આખી ઘટના બની, આ ઘટનાની અંદર કયા કારણોસર એ પોલીસ અને ટોળા વચ્ચે એ માથાકૂટ સર્જાઈ હતી અને ટોળાએ એવું તો શું કર્યું હતું કે પોલીસને 5 રાઉન્ડ ફાયરિંગ કરવા પડ્યા? જી, જણાવવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ ઘટના છે। ગઈકાલે ઓખાથી દ્વારકા સુધી જે મુળુભા માણેક જે ક્રાંતિવીર છે તેમની પુણ્યતિથિના અવસર પર એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે બાઇક રેલી આ ઓખાથી જે દ્વારકા જઈ રહી હતી ત્યારે રૂપિયા મંદિર પાસેના વિસ્તારમાં જે ટોળું હતું તે રસ્તો રોક્યો હતો। તે ટોળાને રસ્તા પરથી દૂર કરવા માટે પોલીસે આજીજી કરતા, પોલીસે રિક્વેસ્ટ કરતા, તેમ છતાં પણ આ ટોળું વિખેરાયું ન હતું અને હાઈવે રસ્તો હતો તે જામ કર્યો હતો। ત્યારબાદ પોલીસ અને ટોળા વચ્ચે રકઝક થઈ હતી। રકઝક જે હતી તે ઝપાઝપીમાં અને મારામારીમાં પરિણમી હતી। ત્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ટોળા દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને આ ટોળાએ રૂપેણ બંદર પોલીસ સ્ટેશન છે ત્યાં તોડફોડ પણ કરી છે। 22,000 જેટલી કિંમતનું નુકસાન પણ પોલીસ સ્ટેશનમાં કર્યું છે। ત્યારબાદ જે ટોળું ઉશ્કેરાઈ રહ્યું હતું, મોટી સંખ્યામાં ટોળાએ પોલીસનો ઘેરાવો કર્યો હતો। ત્યારે પોલીસના અધિકારી દ્વારા 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે વહેલી સવારે જ આ જે ટોળું હતું તેના ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ 7 જેટલા આરોપીઓ નામજોગ અને અન્ય ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આમાં એ ધારાસભ્ય પબુભા માણેક પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। પબુભા માણેકે પણ પોલીસોને ચેતવણી આપી છે કે કાર્યવાહી કરો તો કાયદેસર કરજો, જો ખોટા લોકો અથવા તો નિર્દોષ લોકોની ઉપર કાર્યવાહી થઈ તો પછી જોઈ લઈશ, આવી વાત પબુભા માણેક દ્વારા કરવામાં આવી હોવાની પણ વાત સામે આવી રહી છે।
જી વાત કરું તો આજે રેલી હતી તે દ્વારકા પહોંચી હતી ત્યારે જે મૂળભા માણેક ક્રાંતિવીરનું જે સ્ટેચ્યુ છે તે સ્ટેચ્યુની બાજુમાં ઊભીને જ પબુભાઈ આ એક પોલીસને ચેતવણી આપી હતી. ચેતવણી રૂપે એક વિડીયો વાયરલ થયો છે જેમાં પબુભા માણેકે ચોખ્ખું કહ્યું છે કે જે પણ કરો તે નિયમો મુજબ કરજો અને નિર્દોષ લોકોનો ક્યાંય પણ આમાં ફસાય નહીં તેનું ધ્યાન રાખજો, નહીંતર પબુભા માણેક પોતે તેમની સાથે ઊભા રહેશે. એવો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. જી જી બિલકુલ આભાર જોડાવા બદલ. તો જે એ વાત પબુભા માણેકે જાહેરમાં કરી હતી એનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આપણે એ વિડીયો પણ જોઈએ કે જે આ ઘટનાક્રમ થયો ત્યારબાદ પબુભા માણેકે પોલીસને ચેતવણી આપતા શું કહ્યું. बाजू में आने दो बांधे पाना मूल माणक ने छोटा माणक ने संज्ञा माणक ने आनी विશે કોઈ જાગા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.